જય માતાજી, જય નારાયણ મિત્રો, સ્વાગત છે આપનું આપણી ચેનલ લખના આરાધની અંદર. અને આજે આપણે એક નવું ભજન જે રામદાસજી મહારાજનું છે એ શીખવાનું છે. અને પાછળના ઘણા વિડીયોની અંદર મિત્રો બહુ સારો રિસ્પોન્સ આપ્યો છે બધાએ, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને જો તમે મિત્રો આ ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. મિત્રો વિડીયો બધા જોવે છે પણ કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું, એટલે બને ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ, આપણા વિડીયોને લાઈક કરો, જેથી તમને આવા નવા બીજા ભજનના વિડીયો મળતા રહે. બહુ ઝાઝો સમય નહીં લઈએ, એના ભજન આપણે શરૂઆત કરીએ. અને આપણે બને ત્યાં સુધી સરળ પદ્ધતિથી શીખવાડવાની મહેનત કરશું. અને આના નોટેશન મિત્રો કમ્યુનિટી બોક્સની અંદર આવી જશે, એટલે ત્યાંથી તમને જો ખબર ન પડે તો ત્યાંથી નોટેશન લઈ લેવા. ભજનની શરૂઆત કરીએ. તમે મારા શ્યામ છો, ગિરધર ગોપાલ છો, ગિરધર ગોપાલ છો, રાણી રે રાધી કાના, તમે મારા શ્યામ છો, તમે મારા શ્યામ છો. આવો છો ને સદા મારું મન શાને મુંજાવો છો. એ તમે બોલો તો જી ખરા, દુખી દિલ શાને દુભાવો છો. તમે બોલો તો જી ખરા, આ દુખી દિલ શાને દુભાવો છો. વગાડી વાલા સિદ્ધને રડાવો છો, સિદ્ધને રડાવો છો, રાણી રે રાધી કાના, તમે મારા શ્યામ છો, તમે મારા શ્યામ છો. એના પછીનું ચલો. એ તમે હરણા કંસ મારી અને પ્રહલાદ ઉગારો છો. તમે હરણા કંસ મારી અને પ્રહલાદ ઉગારો છો. એ તમે ગોકુળિયો છોડી મથુરા શાને પધારો છો. એ વાલા ગોકુળિયો છોડી મથુરા શાને પધારો છો. ના જાયા વાલા તમે નંદલાલ છો, તમે નંદલાલ છો, રાણી રાધી કાના, તમે મારા શ્યામ છો, તમે મારા શ્યામ છો, તમે મારા શ્યામ છો, ગિરધર ગોપાલ છો, ગિરધર ગોપાલ છો, રાણી રે રાધી કાના, તમે મારા શ્યામ છો, તમે મારા શ્યામ છો. ચલો ચરણ લઈ લઈએ. તમે ગોવિંદ ને ગોપાલ રાજા રામ કહાવો છો. એ ગોવિંદ ને ગોપાલ રાજા રામ કહાવો
જુદા નામ ધરાવો છો તમે સકલ પદાર્થમાં જુદા જુદા નામ ધરાવો છો જુગલના વાલા તમે શિરતાજ છો તમે શિરતાજ છો રાણી રે રાધી વાલા તમે મારા શામ છો તમે મારા શામ છો તમે મારા શામ છો ગિરધર ગોપાલ છો ગિરધર ગોપાલ છો રાણી રે રાધી વાલા તમે મારા શામ છો તમે મારા શામ છો તમે મારા શામ. મિત્રો વિડીયોની અંદર જોઈ શીખવાનો પ્રયત્ન કરજો. રાગ ભોપાલી અને યમનના ટૂંકા ટૂંકા સુરો આમાં લેવામાં આવ્યા છે. એટલે ભોપાલી રાગની સાખીનો વિડીયો આપણે મૂકેલો છે એટલે આપણે સાખી આમાં નથી લીધી. વિડીયો આપણી ચેનલની અંદર છે મિત્રો, જોઈ લેજો. અને જો હજી સુધી તમે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય ફટાફટ લાઈક શેર કરી દેજો જેથી તમને આવા નવા વિડીયો મળતા રહે. જય માતાજી, જય નારાયણ.